Good morning, students. In the previous lecture, we have started the topic how to obtain the derivative by direct method by using algebra of derivatives as well as the formulas which we have to remember. જે આપણે રિમેમ્બર કરવાના હતા એના લોજિક્સ ને યુઝ કરીને આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા. થોડા હજુ વધારે ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરીએ, સોલ્વ કરીએ. તો ધ્યાનથી સમજો. The next question is exercise 13.2. Question number 8 is that find the derivative of x raised to n minus a raised to n divided by x minus a for some constant a. चलो हम डेरिवेटिव फाइंड आउट करवानो છે. We have to find the derivative of x raised to n minus a raised to n divided by x minus a. Means d by dx of x raised to n minus a raised to n divided by x minus a. Here two functions are in form of division. Therefore we have to use which rule? Division rule for the derivative. Use the division rule and solve it. चलो आनी माटे division rule use करिए. What is division rule? We know that the division rule says that in denominator square of denominator. In denominator square of denominator. Denominator into differentiation of numerator minus numerator into differentiation of denominator. बस सिंपल તમારે ટર્મ જ મૂકવાની છે. In denominator square of denominator, denominator into differentiation of numerator minus numerator into differentiation of denominator. And now differentiate it. Here x minus a as it is. चलो आ બંનેમાં વચ્ચે શું છે? સબટ્રેક્શન. એટલે આપણે સબટ્રેક્શન રૂલ એપ્લાય કરવો પડશે. બંનેને સેપરેટ ડિફરન્શિએશન આપો. બંનેને સેપરેટ આપ્યા પછી તમે એનો ડાયરેક્ટલી આન્સર લખો તો બી વાંધો નહીં આવે. તો આપણે આનો ડાયરેક્ટલી આન્સર લખવાનો ટ્રાય કરીએ. x raised to n નું ડેરિવેટિવ n x raised to n minus 1. શું થાય બેટા? n x raised to n minus 1 minus a raised to n નું ડેરિવેટિવ. તો a કોન્સ્ટન્ટ હોય તો a raised to n પણ કેવું કહેવાય? કોન્સ્ટન્ટ. એટલે એનું ડેરિવેટિવ શું થાય? 0. ક્લિયર? ચલો માઈનસ x raised to n minus a raised to n. as it is. ચલો ડેરિવેશન ઓફ x minus a. ચલો x નું ડેરિવેટિવ with respect to x 1 minus a is constant, એનું ડેરિવેટિવ 0 થઈ જાય. whole divided by x minus a whole square. ઓકે સર, મારે આને અંદર મલ્ટીપ્લાય કરીને સિમ્પ્લિફાય કરવું છે. તો યસ, તમે જે કરવું હોય કરી શકો છો. પહેલા તો આ સેમ ટર્મ થઈ જાય. લખી લો x minus a into n x raised to n minus 1 minus 0 થી કોઈ ફરક પડવાનો નહીં. માઈનસ આ 1 છે એને મલ્ટીપ્લાય કરી દો એટલે x raised to n minus a raised to n divided by x minus a whole square. કોઈ કે સર મારે આ હજુ મલ્ટીપ્લાય કરવું છે તો કરી લો. જેટલું સિમ્પ્લિફાય થાય એટલું કરો તમારાથી. which will become આ ફર્સ્ટ ટર્મ સાથે મલ્ટીપ્લાય થશે એટલે n x raised to n. શું થશે બેટા? n x raised to 1 into x raised to n minus 1 which will become x raised to n minus n a into x raised to n minus 1. આની સાથે મલ્ટીપ્લાય કરીએ. ચલો આ માઈનસ a એપ્લાય કરશો એટલે minus x raised to n plus a raised to n plus a raised to n whole divided by x minus a whole square. કોઈ કે સર મારે આ બંનેમાંથી x raised to n કોમન લેવા છે તો લેજો ભાઈ. નહીં લો તો એમને એમ રાખશો તો કોઈ ફરક પડવાનો નથી. તમારે લેવા હોય કોમન તો લઈ લો. તો શું રહેશે? x raised to n કોમન. તો શું રહેશે?
n-1 બરાબર છે. ચલો એ જ રીતે કોઈ કે સર મારે આ બંનેમાંથી પણ a કોમન લેવો છે તો a કોમન લઈ લેજો. તો a કોમન લેશો એટલે કે પ્લસ a કોમન તો આમાં રહેશે શું a n-1 અને એમાં માઈનસ a કોમન લીધો છે એટલે n રહેશે x n-1 હોલ ડિવાઇડ બાય x minus a હોલ સ્ક્વેર. બરાબર. તમારે જેમ સેટ થતું હોય ને કરજો ભાઈ. આ સિમ્પ્લિફિકેશન નું કોઈ ઇમ્પોર્ટન્સ વધારે નથી. અહીં સુધી આન્સર લાઈન મૂકી રાખશો તો બી વાંધો ના આવે. બરાબર. આ તો થોડું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરજો. ખ્યાલ આવ્યો? તો આ તો તમારો આન્સર પૂરો ક્વેશ્ચન. બરાબર. સેમ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 9 ઇઝ ધેટ એમાં ટોટલ 6 ક્વેશ્ચન્સ આપેલા છે. Exercise 13.2 question number 9. Find the derivative of 1, 2, 3, 4, 5 and 6. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે 2x minus 3/4. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? આનું ડેરિવેટિવ મતલબ d by dx of 2x minus 3/4. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? d by dx of 2x minus 3/4. આનું ડેરિવેટિવ મતલબ આ રીતે. ચલો આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું હોય તો સિમ્પલ છે. કયો રૂલ આવશે? પહેલા સબટ્રેક્શન. ચલો સબટ્રેક્શન રૂલ એટલે બંનેને સેપરેટ ડેરિવેટિવ આપવું પડે. ચલો સેપરેટ ડેરિવેટિવ આપી દો અને ડેરિવેશન કરીને ફાઇનલ આન્સર લખો. ચલો 2x એમાં 2 તો બહાર આવી જશે, x નું થઈ જશે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x1 માઈનસ 3/4 કોન્સ્ટન્ટ ટર્મ છે એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x0 એટલે આનો ફાઇનલી આન્સર શું આવ્યો? 2. બહુ ઈઝી નાનો ક્વેશ્ચન હતો. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 2 is that the second question we have to find derivative of d by dx of 5x cube plus 3x minus 1 into x minus 1. चलो આમાં કયો રૂલ આવશે? we know that two functions are in form of multiplication. चलो तो multiplication rule यूज करो. चलो multiplication rule શું છે? તો કે first as it is differentiation of second plus second as it is differentiation of first. ओके चलो હવે એનું ડિફરન્શિએશન કરી જે આન્સર આવે રાઈટ ડાઉન કરો. ચલો आता है ऐसे केस 5x cube plus 3x minus 1. ચલો આને ડિફરન્શિએશન સેપરેટ આપવું પડશે અને ડેરિવેટિવ કરશો એટલે x નું વિથ રિસ્પેક્ટ ટુ x1 minus 1 નું કોન્સ્ટન્ટ નું થાય 0 પ્લસ x minus 1 ચલો આનું ડેરિવેટિવ શું થશે? 5 into x cube. चलो 5 तो कांस्टेंट ये तो बाहर आई जैसे x cube નો શું થાય? 5 into 3x square. 5 into 3x square એટલે 15x square. ડાયરેક્ટ લખું છું ખબર પડશે બેટા 15 કેમ થઈ ગયા? તો 5 તો કોન્સ્ટન્ટ હતો એ તો બહાર આવી પછી x cube નો શું થાય ડેરિવેટિવ? 3x square અને બંનેને મલ્ટીપ્લાય કરીને લખીએ એટલે 15x square પ્લસ 3x નું 3 અને 1 નું થાય કોન્સ્ટન્ટ છે એટલે -0 ના લખો તોય ચાલે પણ મેં લખી દઉં. બરાબર. હવે થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ એટલે આ થઈ ગયું 5x ક્યુબ પ્લસ 3x -1 મલ્ટીપ્લાય કરી સિમ્પ્લિફાઈ કરીએ પ્લસ x -1 અને આ થશે તમારું 15x સ્ક્વેર પ્લસ 3 બ્રેકેટ ઓપન કરી દો. મલ્ટીપ્લાય કરવું હોય તો કરી દેજો ભાઈ, ના કરવું હોય તો રહેવા દો. કરશો તો સારું. બરાબર છે, કરી દેશો તો સારું. હવે ધ્યાન રાખો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો ને તમે તો આ રૂલ યુઝ કર્યો મલ્ટીપ્લિકેશન રૂલ. બે ફંક્શનનું મલ્ટીપ્લિકેશન હતું પણ કોઈકને એવું થાય કે સર હું પહેલા આ બંને મલ્ટીપ્લાય કરતો અને જે આન્સર આવે જે બી આન્સર આવે એનું ડેરિવેશન કરું તો ચાલે.
આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો, જે આન્સર આવે એને સેપરેટ ડેરિવેશન એપ્લાય કરી સોલ્વ કરશો એટલે આ બંનેને જે સિમ્પ્લિફાય કરીને જે આન્સર આવશે એ જ આવવાનો છે. એટલે જોજો, એ ટ્રાય કરી જોજો તમે. બરાબર. આ થશે 5x³ + 3x - 1. આ મલ્ટીપ્લાય કરો એટલે 15x³ + 3x - 15x² - 3. સિમ્પ્લિફાય કરો એટલે 15 + 5 20x³ -3x + 3x પેલા સ્ક્વેર વાળી ટર્મ લખી દઈએ એટલે -15x² પછી +6x -3 - 1 એટલે -4. આ તમારો આન્સર આવે સિમ્પ્લિફાય કર્યા પછી. તો મેં તમને કહું છું કે આ બંનેને જો મલ્ટીપ્લાય કરીને જે બી આન્સર આવે એનું તમે ડેરિવેટિવ કરશો તો આ જ આન્સર આવશે. તો બી આ જ આન્સર આવશે. ટ્રાય કરજો. એક જાતે કાવવામાં શું કરવાનું, આ બંનેને પહેલા મલ્ટીપ્લાય કરો, તમને જે બી આન્સર મળે એ આન્સર ને પાવર ડિક્રીઝિંગ પાવરના ઓર્ડરમાં એરેન્જ કરો, ડિક્રીઝિંગ પાવરના ઓર્ડરમાં એરેન્જ કરો અને પછી આનો ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરશો એટલે આ જ આન્સર આવશે. જોઈ લેજો. મતલબ મેથ્સમાં જે રૂલ હોય છે ને એ રૂલ પ્રોપર અને બધી જગ્યાએ એપ્લિકેબલ હોય છે. બરાબર. જે પ્રોસિજર જેમ થતી હોય પહેલા જેને થતું હોય એ જ રીતે પ્રોસિજર કરો તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. નેક્સ્ટ આન્સર ચેન્જ ના થાય ટૂંકમાં એવું કહે છે. થર્ડ ક્વેશ્ચન, d/dx of x raised to -3 into 5 plus 3x કોઈને આ રીતે લખો તો ચાલે બેટા, 3x plus 5. બરાબર. ચલો આમાં ધ્યાન રાખો, આમાં બે રૂલ યુઝ થઈ છે. કયા? તો કે આ બંનેનું મલ્ટીપ્લિકેશન છે તો મલ્ટીપ્લિકેશન રૂલ બી યુઝ કરી શકો તમે. માની લો તમારે મલ્ટીપ્લિકેશન રૂલ નથી યુઝ કરવો તો આ x raised to -3 છે તો એને ડિનોમિનેટરમાં x raised to 3 લખાય કે હા, તો પછી એ રૂલ બી યુઝ કરી શકો તમે, એટલે કે ડિવિઝન રૂલ પણ યુઝ થઈ શકે. તો તમને જે સુટેબલ લાગે એ યુઝ કરજો. આપણે ડિવિઝનના ફોર્મમાં કન્વર્ટ કરી અને ડિવિઝન રૂલ યુઝ કરીએ તો d/dx of 3x + 5 / x. આ ડિવિઝન ફોર્મમાં થઈ. તો આમાં ડિવિઝન રૂલ યુઝ કરો. જો આ રાખો તો આ તમારું ફર્સ્ટ અને આ સેકન્ડ કહેવાય મલ્ટીપ્લિકેશન રૂલમાં. x raised to -3 જ લેવાનું, આમાં x raised to 3 લેવાનું. બેમાં આટલો ફરક પડે. જ્યારે આ લેતા હોય ત્યારે ડિનોમિનેટર આ જ ગણવાનું, આ નહીં. ખ્યાલ આવે? ચલો હવે ડિવિઝન રૂલ યુઝ કરો, તમને જે ઠીક લાગે કરી શકો છો. તો આપણે ડિવિઝન રૂલ યુઝ કર્યો છે તો એ કરી લઈએ. ચલો ઇન ડિનોમિનેટર સ્ક્વેર ઓફ ડિનોમિનેટર થઈ ગયો. ઇન ડિનોમિનેટર સ્ક્વેર ઓફ ડિનોમિનેટર. ચલો ડિનોમિનેટર ઇન્ટુ ડિફરન્શિએશન ઓફ ન્યુમરેટર માઇનસ ન્યુમરેટર into differentiation of denominator. સિમ્પલ થઈ ગયું. ચલો હવે ખાલી ફોર્મ્યુલા એપ્લાય કરી અને આન્સર ઓબ્ટેન કરો. ચલો ડિનોમિનેટર માં તો x raised to 6 થઈ જશે બેટા, 3 to the power 6 થઈ જશે એટલે x raised to 6. આ x3. ચલો આનું ડેરિવેટિવ લખીએ. x3 તો as it is છે, 3x + 5 માં 3 કોન્સ્ટન્ટ એટલે આઉટસાઇડ, x નું થાય 1 એટલે 3 + 0 3 + 0 minus 3x + 5 as it is. x³ નું ડેરિવેટિવ શું થશે બેટા? 3x². શું થાય? 3x². જરાક સિમ્પ્લિફાઈ કરો તો આ મલ્ટીપ્લાય થશે એટલે 3x³ શું થશે? 3x³ minus, ચલો આને બ્રેકેટ ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 3 3s are 9x³ plus 5 3s are 15x² divided by x raised to 6. ચલો બ્રેકેટ ઓપન કરી સિમ્પ્લિફાય
સોરી આ માઈનસ થઈ જશે, બ્રેકેટ ઓપન કરશો એટલે માઈનસ સાઇન બંનેને આપશો. चलो 3x cube minus 9x cube becomes minus 6x cube minus 15x square divided by x raised to 6. તમને x square common દેખાય છે તો common લઈ લો. x square common એટલે શું રહેશે minus 6x minus 15 divided by x raised to 4. સિમ્પ્લિફાઈ કરી દીધું મેં, જેટલું થતું હતું એટલું કર્યું. ખ્યાલ આવી ગયો? ચલો તો આ રીતે તમે આન્સર ઓબ્ટેન કરી શકશો. ઈઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 4. d by dx of x raised to 5 into 3 minus 6 x raised to minus 9. ચલો આમાં પણ તમે એવું કરી શકો બેટા, ડિવિઝનના ફોર્મમાં કન્વર્ટ કરી અને તમે એનું ડિફરન્શિએશન ઓબ્ટેન કરી શકો. બટ આપણે નથી કરવું, એઝ ઇટ ઇઝ રહેવા x raised to minus 9 ને x raised to 9 લખો 1/x raised to 9, પછી LCM ને સિમ્પ્લિફાઈ થતું હોય એટલું કરો અને કરવું હોય તો ઠીક છે. પણ હવે એકમાં કર્યું, બીજામાં નથી કરવું. બરાબર, બીજામાં ડાયરેક્ટ માઈનસ પાવર રાખીએ તો શું થાય એ સમજીએ. તો આમાં કયો રૂલ યુઝ થાય હવે કે બંને ફંક્શન કેવા ફોર્મમાં છે ઇન ફોર્મ ઓફ મલ્ટીપ્લિકેશન. તો કયો રૂલ યુઝ થાય મલ્ટીપ્લિકેશન રૂલ. તો યુઝ ધ મલ્ટીપ્લિકેશન રૂલ. ચલો મલ્ટીપ્લિકેશન રૂલ આપણે યુઝ કરીએ. જો મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ કરશો એટલે શું થશે ફર્સ્ટ એઝ ઇટ ઇઝ differentiation of second means 3 minus 6 x raised to minus 9 plus second as it is means 3 minus 6 x raised to minus 9 into differentiation of first as it is differentiation of second plus second as it is differentiation of first. અને હવે જરાક સિમ્પ્લિફાઈ કરીએ. ચલો સિમ્પ્લિફાઈ કરવાનું બહુ ધ્યાન રાખજો. x raised to 5 as it is. ચલો આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરીએ. તો પહેલા કરો સેપરેટ ડિફરન્શિએશન આપી દો. ચલો 3 નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x કોન્સ્ટન્ટ નું થાય 0 minus 6 as it is. चलो x raised to minus 9, 6 तो कांस्टेंट છે એટલે બહાર લઈ લીધા, 6 कांस्टेंट કમ્સ આઉટ છે. x raised to minus 9 નું શું થાય તો જે રૂલ આપણે પોઝિટિવ પાવરમાં છે એ જ રૂલ નેગેટિવ પાવરમાં બી હોય બેટા. એટલે પાવર કમ્સ અહેડ. શું થાય બેટા પાવર કમ્સ અહેડ એટલે -9 પાવર આગળ આવી એન્ડ ડિક્રીઝ બાય 1 એટલે પાવર થઈ જશે -9 ની -10. બોલો ક્લિયર? પાવર શું થશે -10. ચલો પ્લસ આગળ એઝ ઇટ ઇઝ 3 minus 6 x raised to minus 9. 3 minus 6 x raised to minus 9 as it is. ચલો x raised to 5 નો ડેરિવેટિવ પાવર કમ્સ અહેડ decrease by 1. પાવર કમ્સ અહેડ decrease by 1. હવે તમારે જેમ સિમ્પ્લિફિકેશન જેટલું કરવું એટલું કરી શકો છો. ચલો થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ. x raised to 5 આ દે જશે માઈનસ માઈનસ પ્લસ 9 6 54 9 6 54 x raised to minus 10 પ્લસ આ 5x raised to 4 આને મલ્ટીપ્લાય કરીએ તો 5 3 15 x raised to 4 15x raised to 4 minus 6 5 30 x raised to minus 9 into x raised to 4 એટલે પાવર થઈ જશે x raised to minus 5. શું થશે બેટા પાવર x raised to minus 5. એ જ રીતે આમાં બી થતું હોય તો કરી લો. that means 54 x raised to minus 5 પાવર plus 50 x raised to 4 minus 30 x raised to minus 5. આ બંનેનું સિમ્પ્લિફિકેશન થાય તો કરી લો.
24x raised to -5 પ્લસ 15x raised to 4. તમારે પોઝિટિવ પાવરમાં જોઈતો હોય તો 1/x raised to 5 કરીને સિમ્પ્લિફાય કરજો. જો તમે ક્વેશ્ચનમાં પોઝિટિવમાં કન્વર્ટ કરીને કર્યો હશે તો બંનેનો આન્સર સેમ આવી જવાનો છે. બધામાં કેલ્ક્યુલેશનથી તમને જે ફાઇનલ આન્સર મળશે એ તો સેમ જ આવશે, બટ તમારે થોડોક આન્સરને કન્વર્ટ કરવો પડે. ચલો આવડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફિફ્થ વન. d by dx of x raised to -4 into 3 minus 4 x raised to -5. 3 minus 4 x raised to -5. ચલો આવો ક્વેશ્ચન છે અને આનો બી આન્સર આપણે ઓબ્ટેન કરવો છે. ચલો તો જોઈ લો, પાવર જો બંનેની નેગેટિવ પાવરના ફોર્મમાં આપ્યું છે અને આપણે આન્સરને પોઝિટિવ પાવરમાં જોઈતો હોય તો કન્વર્ટ કરીને લખી શકીએ છીએ. હા યાર, તો આપણે આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરવા માટે પોઝિટિવ પાવર વાળું લોજિક યુઝ કરીએ. બરાબર, બધામાં નેગેટિવના ફોર્મમાં નહીં રાખીએ. તો જેવું તમને ઠીક લાગે પહેલેથી તમે એપ્લાય કરો કે પછીથી કરો. ચલો માની લો મારે આમાં કરવું છે તો આ 1/x raised to 5 પછી LCM ને સિમ્પ્લિફાય કરજો એટલે થઈ જશે. બરાબર, અહીંયા કરશો તોય વાંધો નહીં અને પહેલેથી કરી દીધું હોય તો બી વાંધો નહીં. આમાં આપણે પહેલેથી કરવું હોય તો બી કરી શકીએ. તો ચલો પહેલેથી કરી લઈએ, જેવું તમને ઠીક લાગે એવું કરજો. ચલો આને શું લખાય? d by dx of આ 1/x raised to 4. ચલો એટલે 1/x raised to 4 into 3 minus 4 divided by x raised to 5. 3 minus 4 divided by x raised to 5. चलो LCM લઈને સિમ્પ્લિફાય કરો. LCM શું થશે બેટા? x raised to 5. ચલો x raised to 5 અને x raised to 4 બંને મલ્ટીપ્લાય થઈને x raised to 9 થઈ જશે. આ 1 છે એટલે કોઈ ફરક નહીં પડે. 3x raised to 5 minus 4. એટલે તમારું ફંક્શન કંઈક આવું થઈ ગયું. d by dx of 3x raised to 5 minus 4 divided by x raised to 9. અને હવે કયો રૂલ? ડિવિઝન રૂલ કરવો પડશે. તો ડિવિઝન રૂલમાં ડિનોમિનેટર અને ન્યુમરેટર. ચલો ડિવિઝન રૂલ એપ્લાય કરો. ઇન ડિનોમિનેટર square of denominator into differentiation of numerator minus numerator into differentiation of denominator. मैं खाली न्यूमरेटर डिनोमिनेटर ફોર્મ્યુલામાં પ્લેસ કર્યા છે અને હવે આનું સિમ્પ્લિફિકેશન કરો. નીચે તો x રેઝ ટુ 9 ટુ 18 પાવર થઈ ગઈ, ઉપર x રેઝ ટુ 9 તો હતી જ. ચલો આનું 5 3 ઝા 15 x રેઝ ટુ 4 થઈ જાય, માઈનસ 4 નું થાય 0, માઈનસ આ તો એઝ ઇટ ઇઝ 3x રેઝ ટુ 5 માઈનસ 4 અને x રેઝ ટુ 9 નું થઈ જશે 9x રેઝ ટુ 8. LCM લઈને જરાક સિમ્પ્લિફાય કરો. આ બ્રેકેટ ઓપન કરીને સિમ્પ્લિફાય કરો. ચલો ડિવાઇડ બાય x રેઝ ટુ 18. આ તો શું થઈ જશે 15x રેઝ ટુ 9 પ્લસ 4 13 minus 9 3s are 27 x raised to 8 plus 5 13 minus minus plus 9 4s are 36 9 4s are 36 x raised to 8. चलो ऊपर नामથી થોડું સિમ્પ્લિફિકેશન થાય તો 15 minus 27 એટલે minus 12 x raised to 13 plus 36 x raised to 8 divided by x raised to 80. હવે જો ઉપર x raised to 8 કોમન નીકળશે બેટા, x raised to 8 પાવર કોમન અને નીચે કેન્સલ પણ થઈ જશે એટલે શું રહેશે 36 પ્લસ minus 12 x raised to 5 divided by x raised to 10.
8 પાવર કોમન નીકળી અને કેન્સલ થઈ ગઈ એટલે તમને ફાઇનલ આન્સર કંઈક આવો મળશે. ખ્યાલ આવી ગયો? તો તમારા ક્વેશ્ચનનું સિમ્પ્લિફિકેશન આ રીતે કરી શકાય. તમે પહેલેથી થોડુંક સ્ટાર્ટિંગમાં કેલ્ક્યુલેશન આવું કરો તો બી વાંધો નહીં અને પછી સિમ્પ્લિફાય કરો. બરાબર? એટલે તમે જે રીતે એપ્લાય કરો, પહેલા તમે આને ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન રૂલ કરો અને પછી કેલ્ક્યુલેશન સિમ્પ્લિફાય કરો તો બી ચાલે, કોઈ વાંધો આવે નહીં. ચલો એના જેવો જ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. Question is d by dx of 2 divided by x plus 1 minus x square divided by 3x minus 1. એક આવો ક્વેશ્ચન છે. તો જો તમારી પાસે બે ઓપ્શન છે. એક, તમે આને ડેરિવેશન અલગ આપી દો, આને અલગ આપી દો. આમાં ડિવિઝન રૂલ યુઝ કરો, આમાં પણ ડિવિઝન રૂલ યુઝ કરો. વચ્ચે ખાલી માઈનસ છે, પછી જે બી આન્સર આવે એને માઈનસ આપીને સિમ્પ્લિફાય કરી લેજો. એક ઓપ્શન. બીજો ઓપ્શન, એલસીએમ લઈ લો અને સિમ્પ્લિફાય પહેલા, પછી જે બી આન્સર આવે એ ન્યુમરેટર અને ડિનોમિનેટરના ફોર્મમાં સિંગલ થઈ જશે અને પછી તમે ડેરિવેટિવ રૂલ યુઝ કરો, ડિવિઝન રૂલ ફોર ડેરિવેટિવ યુઝ કરો. તમારે જે મેથડ સે કરવો હોય તમારી પર છોડું છું. આ ક્વેશ્ચન તમારી પર છોડું છું, તમને જે ઠીક લાગે મેથડ સે કરશો. બરાબર? હું તમને એક ટ્રીક ડાયરેક્ટ વેલ્યુને અલગ આપીને કરશો ને તો બેસ્ટ રહેશે, એવું મારું સજેશન છે. ચલો તો બંનેને અલગ આપીને કરીએ તો કેવી રીતે થશે એ સમજો. ચલો d by dx of આ 2 કોન્સ્ટન્ટ છે એટલે કોઈ ફરક ના પડે, એટલે 2 તો એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. બરાબર? અને આ જે x 1 જે ડિનોમિનેટરમાં છે એને આવું લખાય બેટા, x 1 raised to -1. ચલો લખાય? હા, તો લખી લીધું. માઈનસ આને બી ડિફરન્શિએશન અલગ આપી દઈએ એટલે કે d by dx of x square divided by 3x minus 1. આનું તમે ડાયરેક્ટલી કરી શકો છો. બરાબર? કેવી રીતે? તો કે પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1 એ રીતે ડાયરેક્ટલી કરી દો તો બી થઈ જશે. અહીંયા લિનિયર છે એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. પણ જો તમને આ ના ફાવતું હોય તો નહીં કરવાનું. જો ભાઈ જે તમને ઠીક લાગે એ મેથડ કરજો. બરાબર? ચલો મેં શું કર્યું કે બંનેને સેપરેટ આપી દીધું. બરાબર? ચલો સેપરેટ આપી દીધા પછી આવું થઈ ગયું 2/x + 1. પેલામાં સેપરેટ ડિફરન્શિએશન આપી દીધું. કોઈ કે ના સર મારે એવું નથી કરવું, મારે આવું કરવું છે. બંનેને પહેલા એલસીએમ લઈ સિમ્પ્લિફાય કરી અને એક જ ન્યુમરેટર એક જ ડિનોમિનેટર લાવી દેવું છે. તો એ રીતે કરજો જેમ ઠીક લાગે. મને તો આ બેસ્ટ લાગશે, પેલું કેલ્ક્યુલેશન બચી જશે. ચલો આમાં ડિવિઝન રૂલ, આમાં ડિવિઝન રૂલ. ચલો ડિવિઝન રૂલ સુધી લખી આપું છું. ચલો ફર્સ્ટ વન, in denominator square of denominator. चलो denominator into differentiation of numerator minus numerator into differentiation of denominator. चलो આ કોન્સ્ટન્ટ છે તો 0 એટલે આખી ટર્મ 0 થઈ જશે. આનું ડેરિવેશન 1 થઈ જશે એટલે -2/x + 1 હોલ સ્ક્વેર આવશે. પતી ગયો સોલ્યુશન. આનું કરવાનું હોય તો વચ્ચે છે માઈનસ. ચલો in denominator square of denominator. चलो denominator into differentiation of numerator minus numerator into differentiation of denominator means 3x minus 1. Okay? ચલો તો આ બંનેમાં હવે સિમ્પ્લિફિકેશન બાકી રહ્યું છે, જરા કરી લેજો. જે બી આન્સર આવે રાઈટ કરો. This is the best method. બહુ ઓછા સ્ટેપમાં જલ્દીથી કામ પતી જશે. પેલું થોડું લેન્ધી થઈ જાય એ નથી કરવું. ઓકે? ચલો તો આ બધા ક્વેશ્ચન્સ માં શું જોયું? ડિવિઝન રૂલ, મલ્ટીપ્લિકેશન રૂલ, એડિશન રૂલ, સબટ્રેક્શન રૂલ, how can be interpreted in these questions. અને મોસ્ટલી એક જ ફોર્મ્યુલા યુઝ કર્યું છે, d by dx of x raised to n which is equals to n
x raised to n minus 1, or we can say that power comes ahead decreased by 1. એ જ કોન્સેપ્ટને રિલેટેડ આપણે બધા જ ક્વેશ્ચન આજે અટેમ્પ્ટ કર્યા છે. હજુ આપણે એક્સરસાઇઝમાં ઘણા ક્વેશ્ચન્સ છે એ આપણે જોવાના છે. જો એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 10 છે એ ઓલરેડી આપણે ડિરાઈવ કરી દીધો બાય ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ડેરિવેટિવ. એક્સ્ટ્રા સમ્સમાં જોઈ લેજો અને એને નંબરિંગ આપી દેજો કે એક્સરસાઇઝ 13.2 ક્વેશ્ચન નંબર 10 છે. અને પછીના જે ક્વેશ્ચન્સ છે ક્વેશ્ચન નંબર 11 એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોવાના છે. ક્વેશ્ચન 11 માં બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ નો છે. એ ટ્રિગ્નોમેટ્રિક્સ ને રિલેટેડ જેટલા બી કેલ્ક્યુલેશન્સ પોસિબલ હશે બધા જ નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું. આજ પૂરતું આટલું રાખો. થેન્ક યુ વેરી મચ. અને પછી આવા ક્વેશ્ચન એક્સરસાઇઝ 13 માં છે એ પણ આપણે જોઈ લઈશું. ઓકે, ચલો, થેન્ક યુ.